ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર 7 ક્રમચય સંચય જોઈ રહ્યા છીએ. છેલ્લે આપણે જે ફોર્મ્યુલા જોઈ હતી NPRની ફોર્મ્યુલા હતી NPR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપન n માઇનસ r ફેક્ટોરિયલ. આ ફોર્મ્યુલા શાના માટે યુઝ થાય છે આને રિલેટેડ આપણે પ્રોબ્લેમ્સ કર્યા હતા. તો n ભિન્ન વસ્તુ આ શબ્દ અગત્યનો છે કે બધી જ વસ્તુઓ ભિન્ન હોય ત્યારે n ભિન્ન વસ્તુઓ પૈકી r ભિન્ન વસ્તુઓની ગોઠવણી અથવા તો બીજો શબ્દ વાપરવો હોય તો ક્રમચયો, r ભિન્ન વસ્તુઓના ક્રમચયોની સંખ્યા કેટલી મળે તો કે NPR. હવે માની લ્યો કે n ભિન્ન વસ્તુઓ, તમને n વસ્તુઓ આપેલી છે પણ બધી જ વસ્તુ ભિન્ન નથી. ફોર એક્ઝામ્પલ તમને આ શબ્દ આપેલો છે રૂટ. રૂટ શબ્દના બધા જ મૂળાક્ષરોને અલગ અલગ રીતે ગોઠવો તો અહીંયા ટોટલ 4 મૂળાક્ષરો છે, બરાબર છે. તો આને આમ પણ ગોઠવી શકાય RTOOTROO અથવા OTOR, આવી રીતે ગોઠવી શકાય. બટ અહીંયા 2 O સમાન આવે છે તો આને O1 O2 કહી દો, આને O2 O1 કહી દો, RT. તો જો આ બંને અલગ અલગ શબ્દો હોત અને અલગ અલગ મૂળાક્ષરો હોત તો શું થાત? આ એક ગોઠવણી થાત, આ બીજી ગોઠવણી થાત. પણ આ બંને સમાન છે એટલે RT O1 O2 કરો કે RT O2 O1 કરો, આ બંને સમાન થશે. તો આવો જ્યારે કેસ હોય તો શું કરવાનું? તો અહીં બનતા ક્રમચયોની સંખ્યા કેટલી થશે? અહીં બનતા ક્રમચયોની સંખ્યા અથવા તો ગોઠવણીની સંખ્યા અથવા તો શબ્દોની સંખ્યા બરાબર ટોટલ 4 છે તો 4 ફેક્ટોરિયલ ના છેદમાં 2 સમાન આવે છે તો 2 ફેક્ટોરિયલ. 3 સમાન હોત તો 3 ફેક્ટોરિયલ વડે ભાગવા પડે. જે સમાન છે એ તમને એક પણ ક્રમચય આપતા નથી. તો જુઓ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 143 ઉપર એક પ્રમેય આપેલું છે. પ્રમેય 3 ખાસ અગત્યનું છે, આપણે એનો વારંવાર યુઝ કરશું. શું કે છે પ્રમેય 3 અને 4 કે આપેલ n વસ્તુઓમાંથી માની લો કે 10 વસ્તુઓ આપેલી છે, 10 નેલ પોલિશ તમને આપેલી છે. n વસ્તુઓમાંથી p સમસ્વરૂપ વસ્તુઓ હોય, p વસ્તુઓ સમસ્વરૂપ હોય એટલે સરખી હોય. તમને 10 નેલ પોલિશ આપેલી છે, એમાંથી 3 નેલ પોલિશ પિંક કલરની જ છે, સમાન જ છે, બાકીની બધી 7 અલગ અલગ છે. તો ક્રમચયોની સંખ્યા એટલે કે ગોઠવણીની સંખ્યા, તો ક્રમચયોની સંખ્યા બરાબર શું થશે? ટોટલ n વસ્તુઓ છે તો n ફેક્ટોરિયલ, એમાંથી p વસ્તુઓ સમસ્વરૂપ છે, સરખી છે, એના વડે ભાગી નાખવાનું. 10 આપેલી છે એમાંથી 3 પિંક હોય તો 3 વડે ભાગી નાખવાનું. સમજાય છે? ઓકે. પ્રમેય 4 એનું થોડુંક વધારે જનરલ સ્વરૂપ છે. શું કે છે કે જો આપેલી n વસ્તુઓમાંથી શું થાય કે P1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે, એક પ્રકારની, હમણાં આપણે પ્રોબ્લેમ્સ જોઈશું એટલે તમને સમજાશે, સમસ્વરૂપ વસ્તુઓ છે. પછી P2 બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે. આવી જ રીતે આગળ વધતા જાવ તો PK એ કેમા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે. માની લો કે આવું કલેક્શન આપ્યું છે કે તમને 10 નેલ પોલિશ આપેલી છે, એમાંથી 3 પિંક છે, 2 ગ્રીન છે અને બીજી 3 છે એ માની લ્યો કે રેડ કલરની છે, બાકીની બધી અલગ અલગ કલરની છે. તો શું કરવાનું? તો મળતા ક્રમચયોની સંખ્યા, તો એને અલગ અલગ રીતે ગોઠવો તો મળતા ક્રમચયોની સંખ્યા બરાબર શું થશે? જુઓ, ટોટલ n છે તો n ફેક્ટોરિયલ, એમાં P1 એક સરખા પ્રકારની છે તો P1 ફેક્ટોરિયલ વડે ભાગો, P2 બીજા પ્રકારના છે તો P2 વડે ભાગો, P3 ત્રીજી વડે ભાગો, PK ફેક્ટોરિયલ જેટલા સરખી સ્વરૂપનું હોય એટલાના ફેક્ટોરિયલ વડે ભાગી નાખવાનું.
જોઈએ આપણે ઉદાહરણ 9 એટલે તમને સમજાશે. શું કહે છે કે અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો. અલ્હાબાદ ALLAHABAD આ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયો. ક્રમચયો એટલે શું કે આ શબ્દોને અલગ અલગ રીતે ગોઠવીને કેટલા શબ્દો બનાવી શકાય એમ પૂછે તો પણ આ જ પ્રશ્ન થયો. તો જુઓ અહીંયા ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 9 અક્ષરો છે. જો 9 નો ઉપયોગ કરવાનો હોય, 9 અલગ અલગ હોય તો 9 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. પેલો 9 રીતે પુનરાવર્તન વગર. પહેલા ખાનામાં 9 માંથી કોઈ પણ એક મૂકી શકાય, બીજામાં 8 મૂકી શકાય, ત્રીજામાં 7 મૂકી શકાય, 4 એ રીતે 9 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. પરંતુ અહીંયા એ છે એ રિપીટ થાય છે 4 વખત, L 2 વખત રિપીટ થાય છે ને. તો અહીં હું લખું છું, અહીં અલ્હાબાદ શબ્દમાં કુલ 9 મૂળાક્ષરો છે. કેટલા છે? કુલ 9 મૂળાક્ષરો છે. તે પૈકી એ કેટલી વખત આવે છે? 2 વખત, સોરી 4 વખત. તે પૈકી એ 4 વખત. અને બીજું કોણ રિપીટ થાય છે? ડબલ L તથા L 2 વખત આવે છે. L 2 વખત પુનરાવર્તિત થાય છે અથવા રિપીટ થાય છે. તો 4 એક પ્રકારના છે, બીજા 2 એક પ્રકારના છે. અને તેથી અહીં બનતા શબ્દોની સંખ્યા અથવા તો ક્રમચયોની સંખ્યા, બનતા ક્રમચયોની સંખ્યા બરાબર શું થશે? જુઓ, ટોટલનો ફેક્ટોરિયલ ઉપર છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. બાકીના બધા અલગ અલગ છે. બરાબર છે. તો 9 ફેક્ટોરિયલ આમ લખાય 9 ઇન્ટુ 6, સોરી 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ આવું લખાય ને. છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ એટલે 2 ઇન્ટુ 1 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ કેન્સલ. શું થશે? આ 2 4 જા 8 અને કરી નાખવાની પ્રોડક્ટ 5 6 7 8 9 બાય 2 એટલે 7 5 6 0. આટલા અલગ અલગ શબ્દો બનાવી શકાય. બરાબર છે. ઓકે, બીજો જ આના જેવો પાછો પ્રશ્ન લઈએ. બાકીના ઉદાહરણ આપણે થઈ ગયા છે. જુઓ જેને ઉદાહરણ નંબર 15 જુઓ. 15 માં શું કહે છે? ઉદાહરણ 15 એમાં એવું કહે છે કે 4 લાલ એટલે કે 4 રેડ કલરની છે. હમણાં આપણે નેલ પોલિશની વાત થઈ એના જેવું જ છે. 3 યલો કલરની, 3 પીળી છે અને 2 લીલી. ગોળાકાર તકતીઓને કેટલી પ્રકારે હારમાં ગોઠવી શકાય? કાઉન્સમાં આપેલું છે સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. મતલબ કે એ સમાન જ છે. તો અહીં 4 લાલ, 3 પીળી ને 2 લીલી એમ કુલ કેટલી તકતીઓ છે? તો 4 ને 3 7 ને 2 9, કુલ 9 તકતીઓ છે. જો ત્રણેય 9 તકતીઓ છે, જો બધી જ તકતીઓ અલગ હોત તો 9p9 એટલે કે 9 ફેક્ટોરિયલ રીતે એને ગોઠવી શકાતી હોત, પણ બધી જ અલગ નથી. અને તેથી અહીં ગોઠવણીની સંખ્યા બરાબર શું થશે? ટોટલ 9 છે તો 9 ફેક્ટોરિયલ. એમાં 4 એક પ્રકારની છે, 3 બીજા પ્રકારની છે અને બાકીની 2 બીજા પ્રકારની છે. 4 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. આનું કેલ્ક્યુલેશન કરશો યુ વિલ ગેટ 1260. બરાબર છે. એ તમારે ખાલી કેલ્ક્યુલેશન જ કરવાનું છે. આગળ જોઈએ ઉદાહરણ 16. શું કહે છે ઉદાહરણ 16માં? ઇન્ડિપેન્ડન્ટ શબ્દના મૂળાક્ષરોની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? જુઓ, આ પ્રકારના પ્રશ્નો તમારે જામમાં આવશે. જામમાં નહીં, સોરી નેટમાં સોરી
જી માં, JEE માં. ઓકે, ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? પહેલો ક્વેશ્ચન છે. તો જુઓ, અહીં ઇન્ડિપેન્ડન્ટ શબ્દમાં કુલ કેટલા મૂળાક્ષરો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો અહીં ઇન્ડિપેન્ડન્ટ શબ્દમાં કુલ 12 મૂળાક્ષરો છે. જો બધા જ મૂળાક્ષરો ભિન્ન હોત તો 12 ફેક્ટોરિયલ રીતે ગોઠવણી કરી શકાય, પરંતુ બધા જ ભિન્ન નથી. તે 12 પૈકી શું છે? જુઓ, કોણ કોણ રિપીટ થાય છે? ઈ રિપીટ થાય છે 1 2 3 અને 4 વખત. ઈ 4 વખત. પછી બીજું કોણ રિપીટ થાય છે? એન 1 2 અને 3. એન 3 વખત. હવે કોઈ રિપીટ થાય છે? ડી 2 વખત. ઈ 4 વખત, એન 3 વખત તથા ડી 2 વખત રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. અને તેથી બનતા શબ્દોની સંખ્યા કેટલી હશે? હવે બીજું કોઈ રિપીટ થતું નથી. બનતા શબ્દોની સંખ્યા અથવા તો ગોઠવણીની સંખ્યા શું થાય? ટોટલ 12 છે તો 12 ફેક્ટોરિયલ છેદમાં શું થશે? ઈ 4 વખત, એન 3 વખત અને ડી 2 વખત. એટલે આ જે 12 ફેક્ટોરિયલ છે ને, આમ લખાય 12 પછી 11 પછી 10, એક એક ઘટતા જાય દર વખતે. 9 8 7 6 5 ઇન્ટુ 4 આવી ગયા તો 4 ફેક્ટોરિયલ આપી દો. આ 4 ફેક્ટોરિયલ. આ જે 3 ફેક્ટોરિયલ છે એને 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 લખાય. 2 ફેક્ટોરિયલ ને 2 ઇન્ટુ 1 લખાય. 4 ફેક્ટોરિયલ કેન્સલ. 3 ઇન્ટુ 2 એટલે 6 કેન્સલ. 2 ચોકું ને 8 કેન્સલ. આ બધાનો ગુણાકાર કરી નાખો તો યુ વિલ ગેટ, શું મળશે? 1663200. બરાબર છે? ઓકે, હવે નંબર 1 માં શું કહે છે? પી થી શરૂ થાય છે એવા શબ્દો કેટલા? જુઓ, ટોટલ 12 ગોઠવવામાં છે, એમાં પહેલો ફિક્સ થઈ ગયો. પી થી શરૂ કરવાના એટલે પહેલો ફિક્સ થઈ ગયો. પાછળ વૈધા કેટલા આવે? 11. 11 ને ગોઠવવાના છે. તો પી થી શરૂ થતા શબ્દો માટે પ્રથમ સ્થાન પર પી મૂકતા બાકીના જે 11 સ્થાન વૈધા ને 11 મૂળાક્ષરો વૈધા ને, બાકીના 11 મૂળાક્ષરો ની 11 સ્થાનમાં ગોઠવણી કેટલી રીતે કરી શકાય? જો બધા જ ભિન્ન હોય તો 11 ફેક્ટોરિયલ રીતે કરી શકાય, પણ અહીંયા બધા ભિન્ન નથી. 11 ફેક્ટોરિયલના છેદમાં 4 વખત કોણ આવે છે? ઈ આવે છે. એન 3 વખત આવે છે અને ડી 2 વખત આવે છે. એટલે હવે 11 થી સ્ટાર્ટ કરવું પડશે. આને સિમ્પ્લિફાય કરશો તો તમને આન્સર મળશે. આ ગણજો તમે, છેદ ઉડાડીને ગુણાકાર કરીને મેળવવાનું. તો 138600. વિડીયો થોડી વાર પોઝ કરીને આ ગણી લેવાનું, ફરી પછી આગળનું જોવાનું. નંબર 2 માં શું કે છે? આમાં બધા જ સ્વરો એક સાથે આવે એવી ગોઠવણી કરવાની છે. બધા જ સ્વરો એક સાથે આવે એવી ગોઠવણી કરવાની છે. તો જુઓ, ઇન્ડિપેન્ડન્ટ શબ્દમાં 4 વખત ઈ અને 1 વખત આ, એમ ટોટલ 5 સ્વર છે. તો આપેલ શબ્દમાં 4 ઈ તથા 1 આઈ એમ કુલ 5 સ્વરો છે. હવે આપણે કઈ રીતે ગોઠવણી કરવાની છે? તો 5 સ્વરો એક સાથે આવવા જોઈએ. તો આપણે શું કરીએ? 5 સ્વરને બાંધી દઈએ, એક દોરીથી ભેગા બાંધી દઈએ. એટલે એક આખું બંચ જ 5 નું એક સાથે જ મૂકવાનું થશે. એટલે 5 ને આપણે એક જ ગણી લઈએ. બરાબર છે? તો એક સાથે આવતા હોવાથી આપણે શું કરીશું? 5 સ્વરો છે, આ 5 સ્વરોને 5 સ્વરો ઈ આઈ ને
એક જ મૂળાક્ષર તરીકે જોઈશું. મૂળાક્ષર તરીકે જોઈએ તો જુઓ, ટોટલ 12 શબ્દો હતા, ટોટલ 12 મૂળાક્ષરો હતા. એ મૂળાક્ષરોમાંથી આપણે 5 કાઢી નાખ્યા એટલે 7 વધ્યા. ઈ 7માં પાછો આ જે 5 છે ને 1 તો ગણવાના એટલે 8 મૂળાક્ષરો વધ્યા. સમજાય છે? જોઈએ તો હવે 8 મૂળાક્ષરોને 8 સ્થાનમાં ગોઠવવાના થાય. શું કામ એને 8? સમજો ફરીવાર, ટોટલ 12 હતા, એમાંથી આ જે 5 છે એને 1 ગણવાના છે એટલે 12માંથી પેલા 5 કાઢી નાખો એટલે 7 વધે. પણ આ જે 5 કાઢ્યા એને 1 તો ગણવાનો પાછો, એને 1 તરીકે કાઉન્ટ, કોઈ એક જગ્યાએ તો એ આવશે. એટલે 8 વસ્તુઓ થશે ને આ જે 8 સ્થાનમાં ગોઠવવાના થાય આ 8 મૂળાક્ષરોમાં. હવે શું થશે? ઈ બધા જતા રહ્યા, બંચ બની ગયું. આ 8 મૂળાક્ષરોમાં શું થશે તો કે n છે એ 3 વખત, 3n, અને d છે એ 2 વખત, 2d આવેલા છે. અને તેથી ગોઠવણીના પ્રકાર હવે કેટલા થાય જુઓ. ગોઠવણીના પ્રકાર કેટલા થાય? ટોટલ 8 છે તો 8 ફેક્ટોરિયલ છેદમાં 3 એક સરખા છે અને આ 2 એક સરખા છે તો આટલા થાય. હવે આ જે 5 નું બંચ બનાવ્યું એ આપણી કન્ડિશન શું છે કે 5એ 5 સાથે રહેવા જોઈએ. સાથે તો રહેશે પણ અંદરો અંદર ચેન્જ થઈ શકે. આ ઈ આઈ છે એને આમ પણ લખી શકાય, ઈ આઈ ઈ, એને આમ પણ ગોઠવી શકાય, ઈ આઈ ઈ, તો પણ સાથે જ છે. એટલે આની ગોઠવણી કેટલી રીતે થઈ શકે? ગોઠવણીના પ્રકાર આ થાય. તથા જે 5 સ્વરો ને એક મૂળાક્ષર ગણેલ છે તેમની ગોઠવણીના પ્રકાર પણ. તો ટોટલ 5 ફેક્ટોરિયલ થવું જોઈએ, પણ એ 5 માંથી પાછા 4 રિપીટ થાય છે. જો 5 ભિન્ન હોય તો 5 ફેક્ટોરિયલ રીતે એ અલગ અલગ રીતે ગોઠવી છે. તો 5 સ્વરોની ગોઠવણીના પ્રકાર કેટલા થાય? 5 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ એટલે 5 રીતે કરી શકાય. તો આ ટોટલ આટલી રીતે કરી શકાય અને ઈ જે છે એ 5 રીતે ફરી શકે એટલે ટોટલ આ ઇન્ટુ 5. અને તેથી અહીં મળતા શબ્દોની સંખ્યા વિચારજો 2 વાર. બરાબર શું થશે? 8 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ગુણ્યા 5. જો 8 8 ભિન્ન હોય તો આટલા થાય, પણ એ જે 8 છે એમાંથી એક શબ્દને આટલી રીતે પાછો અલગ અલગ રીતે ગોઠવી શકાય છે. અને આનું સાદુરૂપ આપશો તો 1,68,000 સોરી 16,800. બરાબર છે. ત્રીજો પ્રશ્ન પૂછે છે કે બધા સ્વરો સાથે ન આવે તેવી ગોઠવણી કેટલી રીતે થાય? હવે જો તો બધા જ સ્વરો સાથે ન આવે તેવી ગોઠવણીની સંખ્યા અથવા ગોઠવણીના પ્રકાર બરાબર શું થાય? તો કે કુલ ગોઠવણીના પ્રકાર જે આપણે પહેલા મેળવા માઇનસ બધા જ સ્વરો સાથે આવે તેવા પ્રકાર. કુલ ગોઠવણીના પ્રકારમાંથી બધા જ સાથે આવે એવા બાદ કરી નાખો. કુલ ગોઠવણી 1 66 32 00 આપણે નંબર 1 માં મેળવ્યું. નંબર 1 માં નહીં, એની પહેલા પણ સૌથી પહેલા કે કુલ કેટલા શબ્દો બને? તો કુલ આટલા બને છે. એમાંથી બધા જ સ્વરો સાથે આવે એવા 16,800 છે એ બાદ કરી નાખો તો પાછળ વધશે 16,46,400.
આ શું આવ્યું કે એમાં બધા જ સ્વરો સાથે નહીં હોય એ પ્રકારની ગોઠવણીની સંખ્યા છે. બરોબર છે, બધા જ સ્વરો સાથે ના આવે તેવી. નંબર 4 માં શું કે છે, આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે તેવા શબ્દોની સંખ્યા જુઓ. હું ખાલી આમ જ સમજાવી દઉં. ટોટલ આપણી પાસે કેટલા શબ્દો છે? તો ટોટલ 12 અક્ષરો છે. તો આ 12 સ્થાન ભરવાના છે. એમાં પહેલું સ્થાન ફિક્સ છે આઈ, છેલ્લું સ્થાન ફિક્સ છે પી. એટલે બે તો ફિક્સ થઈ ગયા. એમાં તમારે કંઈ ચેન્જ કરવાનું નથી. પાછળ વધ્યા 10. તો 10 ને ગોઠવવાના છે. જો 10 એ 10 ભિન્ન હોય તો 10 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. કોઈ રિપીટ થતા હોય તો એના ફેક્ટોરિયલ વડે ભાગવા પડે. તો હવે પ્રથમ સ્થાન પર આઈ તથા અંતિમ સ્થાન પર પી મૂકવામાં આવે તો બાકીના 10 સ્થાનો પર દસ વૈધા બાકી રહેલ અને મૂળાક્ષરો કેટલા વૈધા? એ પણ 10 વૈધા. બાકી રહેલ 10 મૂળાક્ષરોની ગોઠવણી ના પ્રકાર કેટલા થાય? તો આમ 10 ફેક્ટોરિયલ થાય, પરંતુ એમાં ઈ છે એ 4 વખત આવે છે, પછી એન છે એ 3 વખત આવે છે અને ડી છે એ 2 વખત આવે છે. એના વડે ભાગવા પડે. બરોબર છે? અને આના વડે ડિવાઈડ કરશો તો શું મળશે? 12600. સમજાય છે? એટલે જે રિપીટ થતા હોય એને ભાગવા પડે. જુઓ હવે સ્વાધ્યાય 7.3 નો પ્રોબ્લેમ નંબર 10. શું કે છે? મિસિસિપી શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 આઈ સાથે ન આવે? તો જુઓ, એમઆઈ, ડબલ એસઆઈ, ડબલ એસઆઈ, ડબલ પીઆઈ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ટોટલ 11 મૂળાક્ષરો છે. તો અહીં હું લખું છું, અહીં મિસિસિપી શબ્દમાં કુલ 11 મૂળાક્ષરો છે, જે પૈકી એમ એક જ વખત આવે છે. આઈ 1 2 3 અને 4. 4 વખત આઈ આવે છે. પછી ડબલ એસ 4 વખત પી આવે છે, સોરી એસ આવે છે, તથા 2 વખત પી આવે છે. 2 વખત પી આવે છે. બરોબર છે? તેથી આ શબ્દોની કુલ ગોઠવણી કેટલી બનશે? કેટલા ક્રમચર્યોમાં 4 આઈ સાથે ના આવે આપણે પછી ગણીએ. અને તેથી અહીં બનતા અહીં મૂળાક્ષરોની ગોઠવણીથી બનતા શબ્દોની કુલ સંખ્યા પહેલા આપણે શોધી લઈએ. કુલ કેટલા શબ્દો બનશે? તો જુઓ, ટોટલ કેટલા છે? 11 છે. તો 11 ફેક્ટોરિયલ બનવા જોઈએ. બટ એમાંથી આઈ 4 વખત આવે છે, તો 4 ફેક્ટોરિયલ. એસ પણ 4 વખત આવે છે અને પી છે એ 2 વખત આવે છે. કરી દો આને. 11 × 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 ફેક્ટોરિયલ. છેદમાં પહેલો 4 ફેક્ટોરિયલ હું એમનેમ રાખું છું, કેન્સલ થઈ જશે. બીજો ફેક્ટોરિયલને સ્પીડ કરું એટલે 4 3 2 1 × 2 ફેક્ટોરિયલ એટલે 2 × 1. આ 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. 4 2 8 કેન્સલ થઈ ગયા. 2 પંચાને અથવા તો 2 તેરી 6 કરો, અહીંયા 10 એમનેમ રાખો, અને 3 3 પણ કેન્સલ થઈ ગયા. બરાબર છે? કેટલા વધ્યા? 11 × 9 × 7 × 5. તો આ મળશે 34,650. આ શું મળી? કુલ શબ્દો મળ્યા. આપણે એવા જોઈએ છે કે જેમાં 4 આઈ સાથે ન આવે, તો પહેલા આપણે 4 આઈ સાથે આવે એવા શબ્દો શોધીશું. હવે 4 આઈ ને એક સાથે
રાખી એક મૂળાક્ષર તરીકે જોતા જુઓ હવે જે ગોઠવણી કરવાની થાય એમાં ટોટલ 11 હતા, એમાંથી જે 4i છે એ કાઢી નાખો એટલે 11 માંથી 4 જાય તો 7 વધે, પણ એ 4i ને એક મૂળાક્ષર તરીકે તો ગણવાનો જ છે, કોઈ પણ એક જગ્યાએ 4i એક સાથે આવશે, બરાબર છે. એટલે 11 - 4 જોતા કુલ 11 - 4 + 1 એટલે કે 8 મૂળાક્ષરોની ગોઠવણી ના પ્રકાર કેટલી રીતે ગોઠવી શકાય? આમ 8 ફેક્ટોરિયલ રીતે, પણ એ જે 8 ગોઠવશો એમાં હવે i તો ચારેય ભેગા થઈ ગયા એટલે i રિપીટ નથી થવાના, પણ હવે કોણ વધ્યું તો 4s છે અને 2p છે, બરાબર છે. 4s છે, 2p છે, i ને આપણે એક જ ગણી લીધો છે અને એક m છે. ઓકે, હજી જે i છે એની અંદરો અંદર 4i છે ને, તો 4 ફેક્ટોરિયલ રીતે ગોઠવણી થાય, પણ 4 4 સરખા છે એટલે i કોઈ પણ ઓર્ડરમાં ગોઠવો એમ જ બનશે. એટલે ભિન્ન હોય તો 4 ફેક્ટોરિયલ રીતે, પણ એ સમાન છે એટલે એના વડે ડિવાઈડ કરો એટલે આ બે કેન્સલ થઈ ગયા. આ શું થશે? 8 × 7 × 6 × 5 × 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 × 1 4 ફેક્ટોરિયલ કેન્સલ, 2 × 2 2 ચોકુ 8 થઈ ગયા. આ કેટલા આવશે? 6 × 5 = 30 અથવા તો 6 × 5 = 30, 30 ચોકુ 120, 120 સત્તા 12 × 7 = 84 એટલે 840. તો 840 શબ્દો એવા છે જેમાં 4i સાથે આવશે. આપણે જોઈએ છે 4i સાથે ન આવે એવા, અને તેથી 4i સાથે ન આવે તેવા શબ્દોની સંખ્યા કેટલી થશે? બરાબર, કુલ સંખ્યા, કુલ બનતા શબ્દોની સંખ્યામાંથી આપણે શું બાદ કરવાનું? માઇનસ 4i સાથે આવે તેવા શબ્દોની સંખ્યા બાદ કરવાની, બરાબર છે. કુલ શબ્દોની સંખ્યા કેટલી છે? અહીંયા આપણને મળી આગળ 34,650. એમાંથી 840 શબ્દો એવા હશે જેમાં 4i સાથે હશે, તો 34,650 - 840 કરશો તો 33,810 શબ્દો એવા હશે કે જેમાં 4 માંથી એક પણ i સાથે, સોરી 4i સાથે નહીં હોય. જુઓ પ્રોબ્લેમ નંબર 11 માં શું કહે છે? પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય? નીચે વિકલ્પો આપેલા છે, તો પેલા લખીએ. અહીં પરમ્યુટેશન શબ્દ આપેલું છે, PERMUTATIONS, પરમ્યુટેશન્સ. કેટલા મૂળાક્ષરો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો અહીં પરમ્યુટેશન શબ્દમાં કુલ 12 મૂળાક્ષરો છે, જે પૈકી રિપીટ કોણ થાય છે? જુઓ જીને, જે પૈકી PERMUTAT, T 2 વખત રિપીટ થાય છે, T 2 વખત આવે છે, બરાબર છે. બાકી બધા એક એક વખત આવે છે. હવે શું કહે છે? પહેલી જે ગોઠવણી છે એમાં P થી શરૂ થતા, P થી સ્ટાર્ટ કરવાનું તથા S માં અંત પામતા. તો અહીંયા 12 શબ્દો ગોઠવવાના છે કુલ, 1 2 3 4 5 up to 12. એમાંથી પહેલો P છે અને છેલ્લો S ફિક્સ છે, તો વચ્ચે જે વધ્યા એ 10 મૂળાક્ષરોની ગોઠવણી વધી. તો અહીં 12 સ્થાનો પૈકી પ્રથમ સ્થાન પર P તથા અંતિમ સ્થાન પર X ફિક્સ કરતા બાકી રહેલ
10 સ્થાનો પર મૂળાક્ષરોની ગોઠવણીના પ્રકાર. શું થાય? 10 સ્થાન છે એટલે 10 ફેક્ટોરિયલ, અને એમાંથી 2 રિપીટ થાય છે તો 2 ફેક્ટોરિયલ. આનો જે કંઈ આન્સર આવે તમે કેલ્ક્યુલેશન કરી લેજો. ઓકે, નંબર 2 માં શું કહે છે કે બધા જ સ્વરો સાથે હોય. જુઓ, પરમ્યુટેશન શબ્દમાં ઈ, યુ, એ, આઈ, ઓ 5 સ્વરો આવે છે. તો અહીં PER MUTATIONS પરમ્યુટેશન શબ્દમાં કુલ 5 સ્વરો આવેલા છે. તો આ સ્વરોનું એક બંચ બનાવી દઈએ. આપણે બધાને સાથે રાખવાના છે ને, બધાને એકમાં જ ગોઠવી દઈએ. તો આ 5 સ્વરોને એક મૂળાક્ષર તરીકે જોતા એક મૂળાક્ષર ગણી લો તો કુલ 12 હતા. એમાંથી 5 ને કાઢી નાખવાના, નહીં 5 ને પાછો એક તો ગણવાનો, એટલે 8 મૂળાક્ષરોની ગોઠવણી કરવાની થાય. 8 મૂળાક્ષરોની ગોઠવણી. કેટલી રીતે કરી શકાય? તો કે 8 ફેક્ટોરિયલ, પણ એમાં 2 ફેક્ટોરિયલ P 2 વખત આવે છે ને, એટલે સોરી T 2 વખત આવે છે, એટલે ટોટલ 8 છે, એમાંથી T 2 વાર આવે છે, એટલે 2 ફેક્ટોરિયલ વડે ભાગવું પડે. 8 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ રીતે કરી શકાય. તથા જે 5 AEIOU જે સ્વર છે એને આપણે ખાલી જોડે જ રાખવાના છે. કયા ક્રમમાં રાખવાના છે એ નથી કીધું. તો આનો ક્રમ 5 ફેક્ટોરિયલ રીતે અલગ અલગ રીતે આ બધા ચેન્જ થઈ શકે. 5 4 3 5 સ્થાનમાં 5 સ્વર ગોઠવવાના છે. પેલો 5 રીતે, બીજો 4 3 2 1. તથા 5 સ્વરોની ગોઠવણી પણ 5 ફેક્ટોરિયલ રીતે થઈ શકે, અલગ અલગ. અને તેથી અહીં બનતા શબ્દોની કુલ સંખ્યા કેટલી થશે? કુલ સંખ્યા બરાબર જુઓ, ટોટલ આટલી રીતે ગોઠવી શકાય. અને દરેક કેસમાં પાછા સ્વરો છે એ 5 ફેક્ટોરિયલ રીતે ચેન્જ થઈ શકે. એટલે આ જે કંઈ આન્સર આવે એ તમારો જવાબ. ગણજો શું આવે છે. નંબર 3 માં શું કહે છે? P અને S ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. P અને S ની વચ્ચે 4 મૂળાક્ષરો હોય એવા આપણે ગોઠવણી કરવાની છે. તો જુઓ, P અને S ની વચ્ચે 4 મૂળાક્ષરો જોઈએ તો પ્રથમ સ્થાન પર P હોય અને 5th સ્થાન પર S હોય એવું બને. અથવા એક કેસ એવો બને કે પહેલા સ્થાન પર P અને 5મા સ્થાન ઉપર S, તો વચ્ચે 4 આવી ગયા. વચ્ચે હવે કોઈ પણ રીતે ગોઠવી શકાય. આ બેને ફિક્સ કરી દઈએ તો પાછળ 10 વધ્યા, 10 મૂળાક્ષરો 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. કારણ કે શું છે? T 2 વખત આવે છે. પછી આ S અને P આને ઇન્ટરચેન્જ પણ કરી શકાય. અહીંયા S અને અહીંયા P, S અને P 2 રીતે ફરી શકે. અથવા બીજા સ્થાન પર P હોય અને જુઓ આવા કેટલી ચોઈસ બનશે? તો પ્રથમ સ્થાન પર P અને 5મા સ્થાન પર S, અથવા બીજા સ્થાન પર P, 6ઠ્ઠા સ્થાન પર S, અથવા ત્રીજા સ્થાન પર P, 7મા સ્થાન પર S, અથવા ચોથા સ્થાન પર P, 8મા સ્થાન પર S, અથવા 5મા સ્થાન પર P, 9મા સ્થાન પર S, અથવા 6ઠ્ઠા સ્થાન પર P, 10મા સ્થાન પર S. સમજાય છે? તો આ બધા જ કેસમાં શું થયું? એક મિનિટ. એ પહેલા સ્થાન પર P હોય, વચ્ચે 4 આવવા જોઈએ ને, તો બીજું, ત્રીજું, ચોથું, 5મું, તો અહીંયા 6ઠ્ઠા સ્થાન પર S આવી શકે. તો જ વચ્ચે 4 થાય ને. P અને S ની વચ્ચે 4 જોઈએ. એટલે બીજા સ્થાન પર P આવે તો 7મા સ્થાન પર S આવી શકે. ત્રીજા સ્થાન પર
પી આવે તો 8મા સ્થાન પર એસ આવી શકે, ચોથા સ્થાન પર પી આવે તો 9મા સ્થાન પર એસ આવી શકે, 5મા સ્થાન પર પી આવે તો 10મા સ્થાન પર એસ આવી શકે, 6ઠા સ્થાન પર પી આવે તો 11મા સ્થાન પર એસ આવી શકે, અને ટોટલ આપણી પાસે 12 છે, એટલે 7મા સ્થાન પર પી આવે તો 12મા સ્થાન પર એસ આવી શકે. તો પી માટે કેટલી ચોઈસ થઈ? 1 2 3 4 5 6 અને 7, 7માંથી કોઈ પણ સ્થાન પર આવી શકે. તો આપણે લખીએ અહીં પી તથા એસ વચ્ચે 4 મૂળાક્ષરો આવતા હોવાથી પ્રથમ પી અને એસ ના સ્થાન 7 રીતે ફિક્સ કરી શકાય. કઈ કઈ રીતે? આગળ આપણે ડિસ્કસ કર્યું એ રીતે. પ્રથમ સ્થાન પર પી અને 6ઠા સ્થાન પર એસ, અથવા બીજા સ્થાન પર પી, એવી રીતે 7મા સ્થાન પર પી અને 12મા સ્થાન પર એસ. તથા બાકી હવે જે 10 વધ્યા, બાકી રહેતા 10 મૂળાક્ષરો ની બાકીના 10 સ્થાન પરની ગોઠવણી કેટલી રીતે કરી શકાય? તો ટોટલ 10 છે, એમાંથી 2 ટી રિપીટ થાય છે, તો 10 ફેક્ટોરિયલ બાય 2 રીતે. હવે આ જે આપણે ગણ્યું કે અહીંયા પી આવે ને અહીંયા એસ આવે, આપણે તો શું જોઈએ છે? પી ને એસ ની વચ્ચે 4 મૂળાક્ષરો જોઈએ છે. તો અહીંયા એસ આવે ને અહીંયા પી આવે એવા લઈએ તો પણ ચાલે, તો પાછા બીજા 7 એવા મળશે, બરોબર છે. તથા પી અને એસ ની ફેરબદલી 2 રીતે કરી શકાય. તો આ 2 રીતે ગોઠવી શકાય, આ આટલી રીતે ગોઠવી શકાય, ને આવા 7 સ્થાન છે. તો આમ અહીં બનતા શબ્દોની કુલ સંખ્યા બરાબર શું થાય? જુઓ, 7 ચોઇસીસ છે આપણી પાસે, 7 વિકલ્પો છે. એ 7 વિકલ્પોમાંથી 2 સ્થાન ફિક્સ થઈ ગયા પછી જે 10 મૂળાક્ષરો આવે ને 10 ફેક્ટોરિયલ બાય 2 રીતે ગોઠવી શકાય, અને એ 7 ઉપર પાછા પી અને એસ ઇન્ટરચેન્જ થઈ શકે, એટલે 2 રીતે, બરાબર છે. તો આ જે કંઈ આવે એ 2 2 કેન્સલ થઈ જાય, એટલે 7 × 10 ફેક્ટોરિયલ, આ જે કંઈ આન્સર આવે આટલા શબ્દો એવા બનશે કે જેમાં પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય, બરાબર છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.3 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પ્રોબ્લેમ્સ જોઈશું.